વિભાગની ગંભીર બેદરકારી આવી સામે પશુ સારવાર કેમ્પમાં એક્સપાયરી વાળી દવાઓ આપવામાં આવી। ભુજના પદ્ધર ગામે જાતીય પશુ આરોગ્ય સારવાર કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે છેડા પશુઓને એક્સપાયરી દવાઓ અપાતા સર્જાયો વિવાદ। પદ્ધર ગામના સરપંચ રાજેશભાઈ આહિરે સમગ્ર મામલાની ખોલી પોલ। સાહેબ, આજે જાતીય પશુ આરોગ્ય સારવાર કેમ્પ અહીંયા પદ્ધર ગામે યોજવામાં આવ્યો હતો ગૌશાળાની મધ્યે। જે એક મંથ પહેલા પણ આવી રીતે કેમ્પ યોજવામાં આવ્યો હતો, ત્યારે અમારા પશુપાલકને એક્સપાયરી ડેટની દવા આવી ગઈ હતી। એ પશુપાલક જાગૃત હોવાથી એને તે સમય જોઈ લીધો અને એ સમય કોઈ પણ કાંઈ પણ વાત બોલવા વગર કે ભાઈ બીજી વખત આવે ત્યારે એક્સપાયરી ડેટ આવે ત્યારે આપણે કંઈ સાબિત કરી શકશું નહીં, તંત્ર કંઈ સાબિત કરી શકશું નહીં। એ પશુપાલક સવારના અહીંયા આવ્યો, બીજી વખત કેમ્પ થયો એટલે આવી અને જોયું એટલે તરત મને જાણ કરી સરપંચ તરીકે, ભાઈ તમે આવો, આવી રીતના છે। મેં અગાઉ પણ જોયું હતું ને આજે પણ આ હકીકતે ખાતરી કરાવી શકાય એવી અહીંયા આગળ મેડિકલની ખોટી દવાઓ આવેલી છે। અને એના પછી મેં તાત્કાલિક અહીંયા આવ્યો અને જે હકીકતની અંદર આવીને જોયું તો એક્સપાયર ડેટ ની દવા હતી, જે નષ્ટ કરવાનો એ નથી કરી, એક્સપાયર ડેટ ની દવા હતી। અને આ કેમ્પ પીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો, જે હકીકતની અંદર એ સક્ષમ છે જ નહીં, એનું કામ જ પ્રચાર પ્રસાર કરવાનું છે, એના દ્વારા અહીંયા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો। એટલે એના નીચેના અધિકારી મને એવું લાગે છે આજે જે જૂની દવાઓ ખાઈ અને મચી પડ્યા છે એટલે સવારે એની નીંદર પણ નહીં ઉડતી હોય, એટલે આ લોકો અહીંયા આગળ મોડા આવ્યા અને પીઆઈ દ્વારા અહીંયા કેમ્પ પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો। અને એના પછી જિલ્લા આવ્યા છે સાહેબ જિલ્લામાંથી, તો એ સાહેબ અહીંયા આવતા એને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી રાખ્યું, પોતે ખુદ આવીને કીધું કે આ દવાઓ અમે ફાળવેલી નથી આ કેમ્પ માટે। તેમ છતાં અહીંયા દવા આવી ગઈ છે, તો એને મેં રિક્વેસ્ટ કરી કે આપ સાહેબ એમ કહો છો ભાઈ આ દવા અહીંયા એલિવેજ નથી, મતલબ આ ફાળવેલી જ નથી, તો સીધી વસ્તુ થઈ ગઈ, તમે આના ઉપર કેમ કાયદેસરની કાર્યવાહી નથી કરતા? તો એ કાયદેસરની કાર્યવાહીમાં એ પણ ક્યાંક આગળ પાછળ થઈ રહ્યા છે। તો મને એવું લાગી રહ્યું છે કે ઉપરથી જે સાહેબ આવ્યા છે એ પણ ક્યાંક બચાવની કામગીરી કરતા હોય, એટલે આ આખું સ્કેમ આખા જિલ્લા લેવલે હાલતું હોય તો પણ આમાં નવાઈ લાગે એવું લાગતું નથી, કેમ કે આ સાહેબ આવીને એની બચાવની કામગીરી કરી રહ્યા છે। મને અપેક્ષા હતી કે આને કંઈક સજા અપાવવાની કામગીરી